તથા સકલ વિશ્વની અંદર શાંતિ પ્રસરે એવા ભાવ સાથે 12 નવકાર સકલ સંગ 12 નવકાર. યસણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમાઓ શુદ્ધ ધમ સંપત્તિ પાવકમ વિગમાઓ પાવકમ વિગમો તહ ભવત્તાઈ ભાવાઓ. પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ચિરંતન આચાર્ય ભગવાન પંચસૂત્રની અંદર શુદ્ધ ધર્મની વાત કરી રહ્યા છે. જીવને જ્યાર સુધી શુદ્ધ ધર્મ નથી મળતો ત્યાર સુધી એના સંસારનો વિચ્છેદ નથી થતો. શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ ભાવ ધર્મ ઉપર આધારિત છે. છેલ્લા કેટલાક દિવસોથી આપણા ભાવ ક્રિયા ભાવ ધર્મને સંબંધિત વાતો ચાલી રહી છે. ભાવને ટકાવવું હોય તો શું કરવું પડશે? તો લક્ષ્ય પહેલાં નક્કી કરો. લક્ષ્ય પછી બીજા નંબરની અંદર જે પણ આરાધકો છે, જે પણ આરાધના છે, જે પણ આરાધનાના ઉપકરણો છે એના પ્રત્યેનો હૃદયની અંદર એક બહુમાન ભાવ નક્કી કરો. અને બહુમાન ભાવ આવે એટલે ત્રીજા નંબરની અંદર આજે શાસ્ત્રકાર ભગવંતો વાત કરે છે બહુ મહત્ત્વની વાત કે લક્ષ્ય બહુમાન સાથે આજ્ઞા પાલનનું પણ એક હૃદયની અંદર પરિણામ હોવો જોઈએ. આરાધના કરવી છે એ ભાવ જુદો અને જે રીતે મારા ભગવાને આરાધના કરવાનું કીધું છે એ ભાવ અલગ. આપણે જનરલી કેવું થાય છે કે આપણે આપણા હિસાબે આરાધના કરીએ છીએ. આપણા મનની અંદર જેવું ફાવે છે તેવી રીતે આરાધના કરીએ છીએ. આપણી આરાધના બધા કેવું છે ગતાનુગતિકથી છે. પપ્પા કરતા હતા, દાદા કરતા હતા, એમ આગે સે ચલતી આ રહી હે એમ આરાધના કરીએ છીએ. બરાબર ને? સંસ્કાર ઘરની અંદર પડેલા છે કે નહીં, પહેલાં પૂજા તો કરવી છે એટલે પૂજા કરી લઈએ છીએ. દેરાસર દર્શન તો કરવું, દર્શન કરી લઈએ છીએ. એટલે ગતાનુગતિકથી એ આરાધના ચાલે છે. સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કરવું એટલે કરવું જ. એ ગતાનુગતિકથી આપણી બધી જ આરાધના શું છે ચાલે છે. અને ઘણી વખત ક્યારેક ક્યારેક કોઈ આરાધના કેવું છે દેખાદેખીથી પણ આપણે કરીએ છીએ. અરે ઓલો ઉપવાસ કરે છે ને, ચાલ હું એક ઉપવાસ કરી લઉં. ઓલો ફલાણા તીર્થની યાત્રા પર જાય છે ને, ચાલ હું પણ એની સાથે જઈ આવું. એ જાત્રા મારી જાત્રા પણ થઈ જશે, ફરવાનું પણ થઈ જશે. એટલે કેટલીક ક્રિયાઓ આપણી કેવી છે ગતાનુગતિકથી છે, જેમ પહેલાંવાળા કરતા આવ્યા છે તેમ આપણે કરતા આવ્યા છીએ. ને કેટલીક ક્રિયાઓ આપણી કેવી છે બધું દેખાદેખી, કે ઓલો કરે છે તો હું એ કરું, ઓલો કરે છે તો હું એ કરું. આ બધાના કારણે કદાચ બહુ તો આપણને આરાધના કરવાના ભાવ આવી જાય, પણ એની અંદર આજ્ઞા પાલનનો પરિણામ બહુ ઓછો હોય છે. ભગવાનની આજ્ઞા જે રીતે છે એ રીતે આરાધના કરવાનો લક્ષ્ય આપણો બહુ જ ઓછો છે. સંબોધ સિત્રીની અંદર હરિભદ્રસુરી મહારાજે બહુ સરસ મજાની વાત લખી. પ્રભુની આજ્ઞાનો પાલન એનો લક્ષ્ય હોય અને પુરુષાર્થ હોય તો એ ધર્મ લેખે લાગે. પ્રભુની આજ્ઞાનો લક્ષ્ય પણ ન હોય અને એના પાછળનો પુરુષાર્થ પણ ન હોય
તો એ આરાધના કેવી છે? તો શાસ્ત્રકાર કહે છે કે ફોતરા જેવી છે. ધર્મ ન થયો, એ શું થયો? ખાલી ફોતરા જેવી તમારી આરાધના થઈ. એ ફોતરા એટલે સમજ્યા ને? બસ એ કાંઈ વધારે એનો વિતરાગ સ્તોત્રની અંદર કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ પણ કહે છે ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર એનું કલ્યાણ અને ભગવાનની આજ્ઞાનો ભંગ કરનાર એનો સંસાર વધે. એટલે ક્યાંક તો આજ્ઞા પરમાત્માની આપણને હૃદયની અંદર ધારવી જ પડશે. મારા ભગવાને કયા શું કરવાનું કીધું છે એ એકવાર તો આપણને લક્ષ્ય શું કરશે? લાવવું જ પડશે. તમે સાચું બોલો, તમે જે પણ આરાધના કરો છો, જે પણ આરાધના કરો છો એ પછી દર્શન કરો છો, પૂજા કરો છો, ચલો નવકારશી કરો છો, સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, સુપાત્ર દાન કરો છો, સાધુ સાધ્વી ભગવંતોને વરાવો છો, આ બધાની પાછળ આજ્ઞા પાલનનો પરિણામ ખરો. તેની વિધિ શું છે એ આપણને ખબર. એ ક્યારે આપણે જાણવાનું, જાણ્યા પછી પાડવાનો ક્યારેક આપણે પુરુષાર્થ કર્યો ખરો? પહેલાં તો તમને ખબર વિધિ, A to Z વિધિ ખબર. મેં પહેલાં પણ કીધું ને, ચાય બનાવવાની વિધિ ખબર. ચાય કેવી રીતે બને ખબર ને? આવી રીતે ચાય બને. હવે તમને કોઈ પૂછે પૈસા કેવી રીતે કમાય, તો તમને ખબર, એની વિધિ ખબર ને? બોલો, શું કરવું પડે? દુકાને જવું પડે, માલ વેચવો પડે, સમજાવવું પડે, ગ્રાહકને બધું સમજાવી પટાવી માલ પધરાવવો પડે. એટલે એની વિધિ આપણને બધી ખબર. પણ અહીંયા તમને કહું, અહીંયાની તમને વિધિ ખબર? વ્યાખ્યાન સાંભળો છો, વ્યાખ્યાન સાંભળવાની પણ વિધિ ખબર? આપણે ત્યાં સાચું બોલો, નાનામાં નાનું પચખાણ, નવકારશીનું પચખાણ, એની વિધિ ખબર? બેનો, નવકારશીની વિધિ ખબર? નવકારશીની વિધિ ખબર શું છે? હે? સૂર્યાસ્ત નહીં. હા, એ તો ચાલો, એ ઠીક છે. સૂર્યોદય પછી 48 મિનિટ પછી પચખાણ આવે નવકારશીનો. પણ એની વિધિ ખબર કેવી રીતે કરવાનું? મુઠ્ઠી વાળીને 3 નવકાન પછી બરાબર, એ બરાબર. ચાલો, હજી આટલું જ છે. આટલું જ છે નવકારશી. આટલી જ. અમારે ત્યાં કહ્યું 3 વખત તો પચખાણ લેવાનું. કેટલી વખત? 3 વખત. પહેલો નંબર, 3 વખત તો પચખાણ લેવાનું. ક્યારેક લેવાનું? સવારના રાહી પ્રતિક્રમણ કરો ત્યારે પચખાણ લેવાનું. બીજા નંબરની અંદર પરમાત્મા સામે પચખાણ લેવાનું. અને ત્રીજા નંબરની અંદર ગુરુ પાસે પચખાણ લેવાનું. 3 ઠેકાણે પચખાણ લેવાનું. નહીં સમજ્યા? બરાબર. હવે રાહી પ્રતિક્રમણ તો આપણે કરતા જ નથી, એટલે એક તો ગયું. બરાબર. દેરાસરમાં પણ આપણે ક્યારે આવીએ? નવકારશી થઈ ગયા અને ગુરુ ભગવાન પાસે પણ ઘણા કેવું આવે ને, દેરાસર આવે પચખાણ લે ખરો નવકારશીનું. દેરાસરમાં સવારના જે આવતા હોય વહેલા, દેરાસરમાં નવકારશીનું પચખાણ લઈ લે. પણ ગુરુ ભગવાન દર્શન કરવા આવ્યા ને, તો ત્યાં એ ગુરુ ભગવાન પાસે પચખાણ લઈ લે. ના, પણ એ વિધિ નથી, એ ખોટું છે. ગુરુ ભગવાન પાસે પચખાણ ક્યારે લેવાનું? ગુરુ ભગવાન પાસે જવાનું, વંદન કરવાના, પછી પચખાણ લેવાનું, પછી પચખાણની માંગણી કરવાની, તો જ તમારું પચખાણ એ ગુરુ ભગવાન પાસે લીધું કહેવાય. પછી જ્યાં જ્યાં ગુરુ ભગવાન પચખાઈ શબ્દ બોલે તો તમારે સામે શું બોલવાનું? પચખામી. વોસિરાઈ શબ્દ બોલે તો શું બોલવાનું? વોસિરામી. હવે આ વિધિ કોને ખબર? બોલો. અને છતાંય આપણે કરીએ છીએ, નવકારશી કદાચ કરીએ પણ છે, વિધિના પાલનનું કરવાનું પરિણામ નથી. એટલે નવકારશી કરતા છતાં પણ આપણને જે લાભ મળવું જોઈએ ને એ લાભ મળતો
સાચું બોલો. પચખાણની અંદર અમે જે શબ્દ બોલીએ તમને એની કઈ ખબર પડે? મારા સાહેબ તું ટટર કરી ગયા. તમને પચખાણના શબ્દોના અર્થ ના આવડતા હોય, તમે પચખાણ તો તમે પચખાણ શેનું લો છો પછી? સમજો રાકેશભાઈ, એકાશનામાં તમે કરવા બેઠા હો, એકાશનું કરવા તમે બેઠા હો, વચ્ચે ઊભો થવાય? શું વચ્ચે ઊભો થવાય? ના થવાય? બેનો વચ્ચે ઊભો થવાય? હા હા, તો ઊભો થવાય? પચકાણ ન ભાંગે? હા, આગળ છે. શું રાકેશભાઈ, ઊભું થવાય? બેનો કે છે ઊભું થવાય. તમારું શું મત છે? ન ઊભું થવાય. મારા સાહેબ આવે તો એ ઊભું ન થવાય. એકાશનું છે ને, એ ઊભું થયા એટલે બરાબર છે, ઊભું થવાય. ક્યારે થવાય? ત્યારે ગુરુ ભગવંત આવે. સમજો ગુરુ ભગવંત ઓચિંતા આવ્યા ઘરે, તમે ઘરે એકાશનું કરવા બેઠા છો અને ગુરુ ભગવંત ઓચિંતા આવે, તો ગુરુ ભગવાનનો એક વિનય સાચવા પૂરતું તમારે ઊભું થવાય. ઊભું થવાય ને વળી પાછો બેસી જવાય. એક વિનય સાચવું. ત્યાં અમારે ત્યાં શબ્દ ગુરુ અભૂત ઠાણીણમ, એટલે ગુરુ આવ્યા હોય, આગાર છે, તો એ પચખાણની અંદર આગળ આવે કે ગુરુ આવ્યા હોય, એકાશનું કરવા બેઠા હોય, ગુરુદેવ ગોચરી વરાવવા માટે આવ્યા હોય, તો એક બહુમાન સાચવવા માટે એની અંદર એક આગાર મૂક્યો, ગુરુ અભૂત ઠાણીણમ, તો ઊભું થવાય અને વળી પાછો બેસી જવાય. હવે આ કોને ખબર બોલો? ખબર જ નહીં. બરાબર ને? ચાલો ગુરુ મહારાજ આવે ત્યારે પછી બીજા કોઈ પ્રસંગે ઊભું ન થવાય? હા, નહીં, એકાશનું કરવા બેઠા હો પછી ઊભું થવાય. ચાલો ગુરુ મહારાજ આવે ત્યારે ઊભું થવાય, પછી એના સિવાય ઊભું થવાય? હા, થવાય? ક્યાં થવાય? ના, ત્યાં નિષેધ કર્યો. ગોચરી વરાવવા માટે નથી. નહીં. બોલો, આપણને એટલું પણ હજી, કારણ કે એના જે હવે સમજો તમે આઈમ્બિલ કરવા બેઠા હો, તો તમે ઘરે જ આઈમ્બિલ કરો છો. ફોર એક્ઝામ્પલ, એક બાજુ તમારી આઈમ્બિલની રસોઈ પડી છે ને એક બાજુ જનરલ રસોઈ પડી છે તમારી. બરાબર? હવે ઓલા તમારા શ્રાવિકાએ ગાયમાં જનરલ રસોઈનો ચમચો ઉપાડ્યો અને આઈમ્બિલની રસોઈમાં નાખીને તમને આપ્યું. તમારું આઈમ્બિલ ભંગ થાય? તમારું આઈમ્બિલ ભાંગે? ગયું આઈમ્બિલ? પછી બીજું કરવું ને પાછું. બોલો, આઈમ્બિલ તૂટે? હા, તૂટે? ભૂલચૂક માપ. હા, હાલી નીકળ્યા તમે તો. બોલો. હા હા, ખાલી ચમચો આમ આમ તૂટે? આઈમ્બિલ તૂટે ને? બોલો બેનો, તૂટી જાય ને? હા,
શું બોલો અમિત, શું બોલો? આઈમ્બી તૂટે કે નહીં બોલો એટલું બોલો. આમ ચમચો આમ થયો, ઓલું હતો ચમચો આમ નીચે પડ્યો તો ખબર નહીં આનું છે કે આનું છે, ઉપડ્યો અને સમજો મગની દાળ લીધી અને તમારા વાટકીની અંદર નાખી, તમે ચાખ્યું તો તમને લાગ્યું ટેસ્ટ ગડબડ છે. સાચું બોલો. હવે તમને શું આઈમ્બીલ તૂટે કે તમારું આઈમ્બીલ રહે? એનો કઈ દોષ નહોતો, તો બધી બીજાની ગલતી તો શું થયું? હે ના તૂટે? આજે કેવા ગડબડ વાળા પ્રશ્ન છે ને બધા. બોલો બેનો, આઈમ્બીલ તૂટે કે ના? તો પછી તૂટી ગયું ને. હા, શું આગળ છે એ ખબર તમને? એટલે જ પચખાણની અંદર જે શબ્દો આવતા હોય ને એનો અર્થ થોડોક સમજવો જોઈએ. તો ક્યાંક આપણી ભૂલ થતી હોય ને તો ત્યાં આપણને ખબર પડે કે શાસ્ત્રકાર ભગવંતોએ આપણા માટે કેટલી બધી શું છે, સુવિધા ન કહેવાય એને, પણ છૂટ પણ ન કહેવાય. આ આપણા જે સંસારની અંદર પરિસ્થિતિ છે એનું ધ્યાન રાખી અને તમને એની અંદર આરાધનાથી. હવે જનરલી કેવું થાય, હવે તમને હું એમ કહું કે આ આઈમ્બીલ તૂટી જાય તો તમારે બીજી વખત આઈમ્બીલ કરવાનું મન થાય? અરે યાર આ તો થોડી હોય કે આટલી મહેનત, સવારના ચાય ન પીધી, કાંઈ નહીં, આખો દિવસ આવો બાફેલો ખાધો અને આમ આટલી મિસ્ટેક થઈને આખું આઈમ્બીલ તૂટી ગયું. આપણો ઉત્સાહ શું થઈ જાય? ઉત્સાહ નીચે ડાઉન ફ્લોર ની અંદર આવી જાય. એટલે ઉત્સાહ નીચે આવે એટલે પછી બીજી વાર આઈમ્બીલ થાય નહીં. અરે આ બધું કોણ માથાકૂટ કરશે, જવા દો. એટલે આપણે ઉત્સાહ ન તૂટે, આપણો ઉત્સાહ વધે એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ આ આધાર રખ્યા છે. અમુક આધાર છે જેમાં આઈમ્બીલની અંદર એક આધાર આવે લેવા લેવેણમ નામનો એક આધાર છે કે હવે કદાચ ભૂલથી આમ થઈ ગયું તો તમારું આઈમ્બીલ તૂટતું નથી. તો એ આધાર અમે બોલીએ, તમને ખબર હોય નહીં એટલે પછી તમે તો અરે હવે આઈમ્બીલ તૂટી ગયું, આમ થઈ ગયું, અને બીજા હવે હું આઈમ્બીલ જ નહીં કરીશ. એટલે આરાધના ન છૂટી જાય એના ભાવથી શાસ્ત્રકાર ભગવંતોએ પચખાણ મૂક્યા છે. એવું સમયથી સમજાવીશું. હવે હમણાં સમજાવવા જઈશ તો નહીં સમજ્યા હું શું કહું છું. એટલે જો નવકારસીની વાત ચાલતી હતી એટલે 3 વાર પચખાણ લેવું. હવે નવકારસી એટલે કોઈ પણ આ તપને સમજી લેજો. હવે એની અંદર બરાબર ને, કોઈ પણ આઈમ્બીલ હોય, એકાશનું હોય, ઉપવાસ હોય, જે પણ તપ સમજો, 3 વાર પચખાણ કરવું. પછી ગુરુ ભગવાન પાસે પચખાણ કરવું ત્યારે દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયાસ કરવો. જ્યાં પચખાઈ, જ્યાં ઓસીરાઈ શબ્દ ગુરુ ભગવાન બોલતા હોય ત્યારે પચખામી, ઓસીરામી શબ્દ બોલવા. થોડાક પચખાણના શબ્દો આવડવા જોઈએ છે જેથી પચખાણ આપણો શુદ્ધ રીતે આપણે પાડી શકીએ. પચખાણ પારવાની પણ એક વિધિ છે. જેમ અમારે પણ છે ને, અમારે સીધું નવકારસી કરવું હોય તો સીધું ખાલી 3 નવકાર ગણીને બેસીએ એવું નહીં. અમારે ત્યાં પચખાણ પારવાની એક વિધિ છે સાધુઓ માટે. અમારે માટે પણ પચખાણ પારવાની એક વિધિ છે. અમારે પણ હિર્યાવી કરવાની, ચૈત્યવંદન કરવાનો, ચૈત્યવંદન કરીને પછી બોલવાનું કે ઈચ્છાકરણ સંધિ ભગવાન પચખાણ પારવા, મુપત્તિ પલિલન કરવાની. પછી એ જે પચખાણના જે એ છે પારવાના જે ગાથા છે એ બોલવાની. ત્યારબાદ 3 નવકાર ગણીને પછી સજ્જાય કરવાની, 3 નવકાર ગણવાના, પછી પચખાણ પાર્યું સમજો. એ અમારી સાધુઓ માટે. તેમ તમારા માટે પણ ત્યાં શાસ્ત્રકાર ભગવાન પૌષદ કરો ને, પૌષદ એની અંદર આ વિધિ આવે. પૌષદની અંદર આ વિધિ આવે.
પણ હમણાં તમે શ્રાવક પુરુષ જ નથી તો જનરલ વિધિ કેવું કે પચખાણ પારવા માટે બેસવું, 3 નવકાર ગણવા, મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણવું અને પછી પચખાણ પારવું. સમજો કે હવે નવકારસીનું પચખાણ પાર્યું એટલે પછી પાણી પીવાનું. અમારે ત્યાં પચખાણની 6 શુદ્ધિઓ બતાવી છે: ફાસિયમ, પાલિયમ, સોહિયમ, તિરિયમ, કિટિયમ, આરાહિયમ. આ 6 શુદ્ધિઓ છે. હવે એના અર્થ સમજવા જઈએ તો ખબર પડે કે નહીં. એક ખાલી નવકારસી કરો તો એ પણ શાસ્ત્રકાર ભગવંતોએ આટલી બધી વિધિ બતાવી છે. અને આ વિધિનું પાલનપૂર્વક જો આપણી નવકારસી થતી હોય ને તો શાસ્ત્રકાર એમ કહે છે કે એક નવકારસી કરો તો નરકની અંદર જીવ 100 વર્ષ સુધી જે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, માર, વેદના જે બધું સહન કરવાનું છે 100 વર્ષ સુધી, ક્યાં? નરકમાં જે આ બધી તકલીફો સહન કરવાનું છે એ બધા જ કર્મ ખપી જાય. કેટલા? ખાલી એક વિધિ પૂર્વક નવકારસી કરો એમાં. એક નવકારસી 100 વર્ષના તમારા નરકના જે આયુષ્યની અંદર જે દુઃખો ભોગવવાના છે એ કર્મને સીધો ઝીરો કરી દે. સીધો. જો એક ચીજ સમજો, નવકારસી અને મૂળ વિધિ છે ને, મૂળ વિધિમાં નવકારસી અને ચોવિયાર શબ્દ લખ્યો છે. બરાબર? ચોવિયાર એટલે ક્યારે? સૂર્યાસ્ત થયો એટલે ચોવિયાર. બરાબર ને? એટલે નવકારસી અને ચોવિયાર ત્યાં શબ્દ મૂક્યો છે. હવે પાછળથી તમારી કહેવાય ને કે આ સમયની આ બધી પરિસ્થિતિઓ, આ બધી તમારા કામ કરવાનું ને આ ને એ બધું, એના કારણે પછી તીવિયાર આવ્યું. એટલે તીવિયાર આવ્યું એટલે એમાં શું, તમે પાણીની છૂટ મૂકી. હવે પાણીની છૂટ મૂકી તો ક્યાર સુધી પાણી પીવાય? 10 વાગ્યા સુધી. ક્યાં સુધી પાણી પીવાય? ક્યાં સુધી પાણી પીવાય? ક્યાં સુધી પાણી પીવાય? બહુ તો સૂર્યાસ્ત પછી 1 કલાક સુધી. એનાથી વધુ નહીં. એનાથી વધુ નહીં. 12 વાગ્યા સુધી નહીં. સમજાય છે કે નહીં? મૂળ વિધિ નથી. તીવિયાર એ મૂળ વિધિમાં નથી. તમે પચખાણ ભાષ્ય ભણો તો એની અંદર ખાલી ચોવિયાર જ લખ્યું શબ્દ છે. તીવિયારનો ક્યાંય ઉલ્લેખ નથી. અને હવે તો તમે વળી નવું લાયા દુવિયાર. હવે દવાઈની છૂટ મૂકી. નહીં સમજ્યા? એટલે આ બધું શું છે? મૂળ વિધિ નથી. આ આપણે ઊભી કરેલી આપણી સગવડતા છે. હવે પછી એ સગવડતા તમે કેટલી ખેંચો 12 વાગ્યા સુધી, એની પણ કંઈક લિમિટ તો હોય ને. પછી સાચું બોલો, ગોળી કેટલી ખાવાની હોય? જેટલી ડોક્ટર કે એટલી, કે જેટલી તમારી મરજી હોય એટલી? ડોક્ટર કે એટલી જ ને. બસ અહીંયા પણ આવું જ છે. જેટલું ભગવાન કીધું હોય એ પ્રમાણે કરો તો ઠીક. બાકી આપણી મરજીથી કરો તો પછી હેરાન થાવ. એમાં ડોક્ટર શું કરે પછી? હા, અને એવો વ્યક્તિ જેને આજ્ઞા પાલનનો કોઈ પરિણામ નથી, હવે 10 વાગે પણ ઉઠી અને કે હવે મારી નવકારસી,
હું નવકારસી નથી કરતો, હું તો પોરસી કરું છું. તો હવે એની પોરસી પણ એક વાત સમજો, ભલે તમે માતા પિતાના સંસ્કાર છે એટલે ધર્મ કરો છો, ભલે તમે ગુરુ ભગવાનના ઉપદેશથી પણ ક્યાંક ધર્મ કરો છો, ભલે તમે કોઈક મિત્રોના પ્રેરણાથી પણ તમે ક્યાંક ધર્મ કરો છો, સારું છે. જેટલું કરો છો એટલું સારું જ છે, પણ થોડોક એની અંદર એડ ઓન કરો. ખાલી કેટલું મારા ભગવાને કેવી રીતે કરવાનું કીધું છે એ સમજવાનો પણ ખાલી પ્રયાસ કરો. બસ એ પરિણામ જ્યારે સમજાશે ત્યારે આવશે. જ્યાર સુધી સમજાશે નહીં ત્યાં સુધી એનું પરિણામ પણ આવવાનો, સમજવાનો આપણો 10% પણ પરિણામ નથી. એટલે આપણે કેટલું બધું એની અંદર આપણે ગુમાવી દયા છે. સાચું બોલો. પરમાત્માની પૂજાની વિધિ ખબર? ભગવાનની પૂજાની વિધિ ખબર? મારે એટલે તો રવિવારના એટલે તો મેં રાખ્યું છે અષ્ટપ્રકારી પૂજા. પૂજાની વિધિ ખબર તમને? ક્યાંથી ચાલુ થાય પૂજાની વિધિ? બોલો, પૂજાની વિધિ ક્યાંથી ચાલુ થાય? હે? નહીં. પૂજાની વિધિ ક્યાંથી શરૂ થાય? બોલો. દેરાસર? નહીં. હા, માથાએ ચાંદલો કરો ત્યારથી નહીં. બોલો, તમને જેટલું ખબર છે બોલો. હે? નહીં. નહીં. હે? નહીં. દેરાસર પૂજાની વિધિ સ્નાનથી ચાલુ થાય. પક્ષાલ નહીં, તમે નાવો ને. પક્ષાલ તો હજી ઘણું લાંબુ છે. સાચું કહો, તમારા મનની અંદર નાવાનું પણ ભાવ શું કામ? હા, જો તમારા મનની અંદર મારે પરમાત્માની પૂજા કરવી છે એટલા માટે હું સ્નાન કરું છું, અને એ સ્નાનની અંદર કદાચ છે ને કાચું પાણી વાપરી, બરાબર ને? સ્નાનની અંદર એની અંદર કદાચ જીવોની હિંસા થતી હોય ને, પણ ભગવાનની પૂજાનો ભાવ હોય ને, ભગવાનની પૂજાના ભાવ હોવાના કારણે સીમિત પાણી એટલે સમજે ને, લિમિટેડ પાણીથી તમે એ નાવો અને લિમિટેડ પાણીથી એ તમારા ખાલી અંગની શુદ્ધિ કરો, તો એ કાચા પાણીની અંદર કદાચ કર્મનું બંધ થાય, પણ ભગવાનની પૂજા કરવા માટે તમે નાવો છો ત્યાં પુણ્યનું બંધ થાય. સાચું, આ કોને ખબર? આપણે તો રૂટીન કરીએ છીએ ને, રૂટીન કે ભાઈ ચાલો નાવાનો ટાઈમ થઈ ગયો એટલે નાઈ લો, પણ એ હૃદયની અંદર ભાવ જ નથી કે નાવું પણ શું કામ છું. મારા ભગવાનને સ્પર્શ કરવો છે. આ શરીર તો એમે મેલું છે, એમે આ શરીર 24 કલાક મેલ જ છોડે છે, કરે શું છે? પણ એક મારા ભગવાનના સ્પર્શ માટે મારે ક્યાંક મારી શુદ્ધિ કરવી છે. આ શરીર શુદ્ધિ કરી અને મારે પરમાત્માને સ્પર્શ કરવા છે. એટલા માટે પરિમિત જલથી, સીમિત જલથી સ્નાન કરવાની અહીંયા આપણે શાસ્ત્રકાર ભગવંતોએ વિધિ બતાવી. હું કહું 10% પણ વિધિ પાલન થઈને તો તમને પૂરો 100% લાભ મળે છે, કારણ કે પરિણામ અંદર છે. સ્નાન છોડો, ચાલો તમને હવે ચાલો બોલો ને, પૂજાની વિધિ કેટલાને ખબર? બોલો. કેસર તૈયાર, ફૂલ તૈયાર, નૈવેદ્યના નામે સાકર, ફળના નામે બદામ, બધું રેડીમેડ. આપણને મહેનત જ નથી કરવી. ભૂષણ, બજારમાં જાવ ને, સારા ફળ દેખાય અને મનની અંદર એવું ભાવ થાય ને કે યાર પરમાત્માની ફળ પૂજા માટે કેટલા સરસ ફળ છે,
ચાલ હું લઈ જાઉં. ખાલી આવું ભાવ થાય અને તમે એ ફળ ખરીદો. ભલે પછી તમે ભગવાનને એક જ ચડાવવાના છો કે એક કે બે ચડાવવાના છો, બીજા બધા તમારા ઘરે વપરાવાના છે, બરાબર ને? ભગવાનને કદાચ એક ફળ ચડાવો, ભગવાનને કદાચ બે ફળ ચડાવો, પણ ખાલી એ ભગવાન ફળ લેવા માર્કેટની અંદર જાઓ, ફળ દેખાય ને આમ ખાલી ભાવના થાય કે મારે ભગવાનની ફળ પૂજામાં ફળ યુઝ કરવા છે, તોય તમે પુણ્ય બાંધો. શું બોલો બેનો? તમે રસોઈ બનાવતા હોય, કઈ તમારા ઘર માટે મિષ્ટાન બનાવતા હોય, હવે તમારા મનની અંદર ભાવ એવો કે મારા ભગવાનના નૈવેદ્યમાં પણ આ મીઠાઈ વપરાય, અમે ખાલી ખાઈએ નહીં પણ મારા ભગવાનના નૈવેદ્ય પૂજાની અંદર પણ આ મીઠાઈ વપરાય, એવા ભાવ સાથે તમે નૈવેદ્ય બનાવો, ઘરે મીઠાઈ બનાવો અને ભલે એક જ પીસ તમે ભગવાનને ધરવાના છો, તોય તમે ત્યાં પુણ્ય બાંધો છો. નહીં તો સંસાર લઈને બેઠા છો ત્યાં પાપ જ, એ તો ખાવાના જ તમે, પાપ જ. સાચું બોલો, બધું રેડીમેડ. પાછી બોલો ખાલી તમે સાકર ઉપાડીને રાખો, શું ભાવ રે? ઓલી બદામ આવે તૈયાર લઈને રાખો, શું ભાવ રે? શું લાગે છે? એક ચીજ સમજો, હજી પણ કહું છું, આરાધનામાં મહત્વ ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે. તમે કેટલી આરાધના કરો છો એની સાથે કોઈ નિસ્બત નથી, પણ તમે કેવી આરાધના કરો છો એની સાથે નિસ્બત છે. રિપીટ, ક્વોન્ટિટીની વાત જ નથી. આપણું લક્ષ્ય ક્વોન્ટિટી પાછળ દોડીએ છે, ક્વોન્ટિટી. ક્વોલિટીની તો વાત જ ક્યાં છે? હવે તમને ઇન્ટરેસ્ટ છે એમાં, બોલો તમારા સંસારની અંદર ક્વોન્ટિટી કે ક્વોલિટી? જ્યાં જાઓ તમે ત્યાં ક્વોન્ટિટી જુઓ કે ક્વોલિટી જુઓ? ક્વોલિટી ને. જેમ ત્યાં તમારા સંસારની અંદર તેમ એમ અહીંયા પણ જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા ને, મોક્ષમાં એ ક્વોન્ટિટીનો ધર્મ કર્યો એટલે નથી ગયા. કયો ધર્મ કર્યો? ક્વોલિટીનો ધર્મ કર્યો એટલે મોક્ષમાં ગયા. આપણે જેટલી પણ આરાધના કરી છે એનું ફળ કેમ નથી મળતું? કેમ? કારણ કે આપણી દરેકે દરેક આરાધનાની અંદર છે ને 5 દૂષણો ભરેલા પડ્યા છે. આજ્ઞા પાલન નથી એ તો વાત બરાબર, એક 5 દૂષણો આપણી આરાધનાની અંદર ભરેલા પડ્યા છે. જ્યાર સુધી આ દૂષણ નીકળતા નથી ને ત્યાર સુધી આપણી આરાધના થતી નથી. નંબર 1, આરાધનાના 5 દૂષણ બહુ ઇમ્પોર્ટન્ટ. નંબર 1, આરાધના અનાદરથી કરીએ છીએ. એ આરાધના પ્રત્યેનો કોઈ આદર પણ આપણને રહ્યો નથી. મેં પરમ દિવસે વાત કરી ને, એ ખમાસનો પણ આપણે આદરથી નથી આપતા. આરાધનાની અંદર આદર જોઈએ, આરાધનાની અંદર અનાદર ન જોઈએ. દરેકે દરેક આરાધના પાછળ આદર હોવો જોઈએ, અનાદર નહીં. કરવા ખાતર કરીએ છીએ એવી નહીં, અનાદર નહીં. નંબર 2, ઉપેક્ષા નહીં. ઘણી વખત ઉપેક્ષા કરીએ છીએ, આરાધનાની ઘણી વખત ઉપેક્ષા કરીએ છીએ. ઉપેક્ષા સમજો ને? ઉપેક્ષાનો અર્થ એટલે નેગ્લેક્ટ. ઘણી આરાધનાને આપણે નેગ્લેક્ટ કરી દઈએ છીએ. નેગ્લેક્ટ. એઝ ફોર એક્ઝામ્પલ, પરમાત્માની પૂજા કેટલી કહી? પરમાત્માની પૂજા 3 કહી. 3. એક દ્રવ્ય પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. 3 પૂજા કહી, બરાબર? અંગ પૂજા એટલે ભગવાનને સ્પર્શ કરવો, એમાં પક્ષાલ અને
પૂજા આવી ગઈ, કેસર પૂજા, પુષ્પ પૂજા આવી ગઈ, બરાબર. અગ્ર પૂજા કરો એટલે એમાં ધૂપ, દીપ, ફળ, નૈવેદ્ય, અક્ષત, આ બધી અગ્ર પૂજા. અને ત્રીજી છે ભાવ પૂજા. આ ત્રણેય પૂજા છે. સાચી બોલો, આપણે આ ત્રણેય પૂજા કરીએ? બોલો બેન, ત્રણેય પૂજા થાય? આ ભાવ પૂજામાં ચૈત્યવંદન આવે, બરાબર ને? ચૈત્યવંદન કર્યા વગર આપણે દેરાસરથી નીકળીએ જ નહીં ને. बोलो उपेक्षा समझा नहीं समझा? नेग्लेक्ट करी, ठीक है, मैंने भगवान को स्पर्श कर दिया ना, बहुत हो गया, मेरे वो बहुत बड़ा काम मैंने कर लिया, ये उपेक्षा, आराधना नी उपेक्षा है नहीं, आराधना नी उपेक्षा नहीं, अनादर नहीं, उपेक्षा नहीं. नंबर 3 बेदरकारी नहीं. बेदरकारी એટલે બેદરકારીનો અર્થ શું? એક કહેવાય ને કે પક્ષાલ થઈ ગયો હોય, પક્ષાલ થઈ ગયો હોય અને તમે આયા, તમને હવે આટલી બધી ગાય છે, થડ ધડ ધડ ધડ, જોયા પણ નથી કે હજી અંગલુષણા થયા નથી થયા, શું થયું. આપણે શું ભાઈ, મારે પૂજા કરવી છે, મારે દોડવું છે, કરી લીધી. જોવું જ્યાં આપણે જોયું નહીં એટલે શું, એ આપણી બેદરકારી, બરાબર ને? એક બેદરકારી રહી કે મેં આપણે જોયું પણ નહીં, પક્ષાલ થયું છે તો અંગલુષણા થયા નથી થયા. આ બેદરકારી પણ આપણને ત્યાં. અનાદર નહીં, उपेक्षा नहीं, बेदरकारी नहीं, अविधि नहीं. अविधि नहीं. साचू बोलो. તમે સવારના વહેલા આવ્યા હો અને પક્ષાલ થઈ ગયું હોય, પક્ષાલ તમે કર્યું, બરાબર? પક્ષાલનો તમારો ચડાવો છે, જે છે એ તમે પક્ષાલ કર્યું. હવે અંગલુષના થતા વાર લાગે કે નહીં? સ્વાભાવિક છે, અંગલુષના થતા વાર લાગે. એ તમે વળી પાછા આવો અને તમે ધૂપ દીપ કરી લો, પછી પાટલા ઉપર સાથીઓ વગેરે કરી લો, ચૈત્યવંદન કરી લો, સમજ્યા મારી વાત? ચૈત્યવંદન કરી લો, ત્યાર સુધી ત્યાં અંગલુષના થઈ જાય, બધું થઈ જાય, અને પછી તમે પૂજા કરવા જાઓ. ચાલે? બોલો, ચાલે કે ના ચાલે? બોલો, ચાલે? ચાલે ના ચાલે? બેનો ચાલે ના ચાલે? તો આમ નથી કરતા ને તમે, એટલે ના ચાલે. તમને ખબર છે એટલે પૂછું. આમ નથી થતું ને? એટલે તમે વેટ કરો ને, અંગલુષા થવાની વેટ કરો કે નહીં કરો? કે હમણાં ટાઈમ છે ને, બધું પતાવો ટાઈમમાં. અવિધિ. આ શું થઈ? અવિધિ. એકવાર અંગ પૂજા કરી લીધી પછી તમે અગ્ર પૂજા અને ભાવ પૂજામાં આવો ને વળી પાછો તમે અંગ પૂજા કરવા જાઓ, અવિધિ. અવિધિ થઈ. એટલે અવિધિ ત્યાં ભગવાને કીધું કે આરાધનાની અંદર આ દૂષણ છે. અને અવિધિ શું કામ થઈ? અવિધિ શું કામ થઈ? ટાઈમ નથી. આમ તો મોબાઈલ ઉપર બેઠા હોય ટાઈમ જ ટાઈમ છે આપણી પાસે. કારણ કે વિધિ કરવા પાછળનો આપણો ભાવ, વિધિ શું છે એ જાણવાનો ક્યારે આપણે પ્રયાસ નથી. બરાબર? પહેલા નંબરની અંદર અનાદર, ઉપેક્ષા, બેદરકારી, અવિધિ, અને 5મા નંબરની અંદર આળસ. કેટલું તો આપણે
શેમાં ગુમાવીએ? આળસ. સાચું બોલો. સંવત્સરી પ્રતિક્રમણની અંદર તમે આવ્યા હો, વરસ દાડાનો એક પ્રતિક્રમણ તમે કરતા હો, કેટલા લોગસનો કૌશક આવે? 40 લોગસ. અને ના આવડે તો કેટલા નવકાર? 160 નવકાર. હવે 160 નવકાર ઉભા ઉભા ગણો ને. વરસ દાડાનું એક પ્રતિક્રમણ કરવાનું, એમાં એક જ કૌશક જે આખા વર્ષનું આપણા પાપોનું પ્રાયશ્ચિત છે. કૌશક શું કામ મૂક્યો? કૌશકની પાછળનો ભાવ શું? કે આખા વર્ષની અંદર મેં જેટલા પાપ કર્યા છે ને એનો પ્રાયશ્ચિત રૂપે કૌશક છે. 40 લોગસનું કૌશક શેના માટે છે? એક મારું પ્રાયશ્ચિત છે. એટલો પ્રાયશ્ચિત પાપ આપણે રાચી માચીને કરીએ છીએ એક કૌશક માટે. સાચું બોલો. એ જ તમને દુકાનમાં કોઈ કે 4 કલાક ઊભું રહેવું છે, એવું ને, ત્યાં આળસ નથી. કેમ નથી? ત્યાં દેખાય છે. અહીંયા આળસ આવી જાય છે. અરે કોણ ઊભું રહેશે, આટલી ટાઈમ ઊભું રહેવાનું. આપણે બેઠા બેઠા કરીએ એ કૌશક પણ આપણે બેઠા બેઠા કરીએ એ આપણું આળસ. એક કૌશક ઊભા ઊભા રહીને કરીએ કેટલી વાર લાગે? કેટલી વાર? 20 મિનિટ, અડધો કલાક પકડો, એનાથી વધારે તો આ ભાવ છે. આ આજ્ઞા પાલનનું નથી. આ આજ્ઞા પાલનની અંદર આ નથી. એટલે જ આપણને છે ને હજી સુધી જે આરાધના કરીએ છીએ એનું જેવું ફળ મળવું જોઈએ એવું. ચાલો ને, આખા દિવસમાં તમે જે ધર્મ કરતા હો એમાં તમે મને બતાવો કે તમારા આ 5 દૂષણ ક્યાંય નથી આવતા. નથી ઉપેક્ષા, નથી બેદરકારી, નથી અવિધિ, નથી આળસ, નથી અનાદર. એવું એક પણ અનુષ્ઠાન બતાવો. અમારે ત્યાં સામાયિકની પણ વિધિ લખી. આસન તો ઊનનો જોઈએ, મુપત્તિનો માપ લખ્યો, ચરવલાનો માપ લખ્યો. આ નાની નાની આરાધનાની વાત કરું છું. હજી તો મોટી આરાધના તો મેં હજી શરૂ જ નથી કરી. નાનીમાં આપણે ફેલ તો મોટીની વાત કરું. અને હું કહું, આપણી જેટલી પણ આરાધના થઈ રહી છે ને, જેટલી પણ આરાધના મોટા ભાગે, સ્વપ્નિલભાઈ, મોટા ભાગે બીજાને બતાડવા માટેની આરાધના થઈ રહી છે. બાકી અંદર બધું પોલમપોલ છે. આરાધના પાછળનો આપણો ભાવ શું છે? કે 4 જણા મને જુએ, કેવું સાથીઓ કાઢ્યો, કેવી સરસ ગૌલી કરી, શું ફળ લઈ આવ્યો, શું નૈવેદ્ય ચડાયું. બરાબર. આપણી આરાધના ક્યાં થઈ? દેખા દેખીમાંથી. સામેવાળો શું કહેશે, સામેવાળો જોઈને શું કહેશે એના પ્રત્યે આપણી આરાધના થઈ. એક સંવત્સરી પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ નહીં કર્યું, બરાબર. સંવત્સરી પ્રતિક્રમણ કરવા આવવા પાછળનું પણ ભાવ શું? કે સમાજમાં બેઠા છીએ, નહીં આવીએ તો વળી સમાજ એટલે જેટલો પણ ધર્મ થવો જોઈએ ને આત્મસાક્ષીએ થવો જોઈએ, દેખાદેખીમાં નહીં, લોકોને ખુશ કરવા નહીં. અને અને રિપીટ કરું, આ બધું જેટલું પણ કહ્યું ને, તમને હતાશ કરવા નથી કીધું. આ તમારી ભૂલ બતાવી છે. આપણે ક્યાં ભૂલ કરાઈ છે, ભૂલ બતાવી તો હવે શું કરવાનું? સુધારવાનું. ભૂલ બતાવીએ તો તમે ક્યાંક સુધારો, ક્યાંક તમે સુધરશો તો આ અનંતકાળથી જે ચાલતો આવો સંસાર તમારો ખપી જશે. નહીં તો ભૂલ સુધારશો નહીં તો આ સંસાર તો એવો ને એવો જ ઊભો છે, એવો જ.
અને એવું એવું પાછું જો એવું એકાંતરે નથી, બધું પકડીને જ રાખ. હવે ધંધાના કારણે તમે ક્યાંક બહાર ગયા છો, ધંધાના અર્થે ક્યાંક બહાર ગયા છો, હવે તમે ટ્રેનમાં છો, તો હવે પ્રતિક્રમણ કરી શકો નથી, તો ત્યાં પચખાણનો પ્રશ્ન નથી આવ્યો. ભગવાન છે નહીં ટ્રેનમાં, તો ત્યાં પચખાણ, ચાલો ફોટામાં જોઈને ભગવાનના દર્શન કરીને તમે લઈ લો, ગુરુ ભગવાન હાજર નથી, ત્યાં પચખાણ. તો એમાં કોઈ તમને પકડતો નથી કે તમે આ કેમ ન કર્યું, તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, બરાબર ને? ટ્રેનમાં છીએ, ટ્રાવેલિંગમાં છીએ, તો હવે ત્યાં પચખાણ નથી લઈ શકતા, તો ચોકે સમજાય. પણ તમે અહીંયા દુકાને જતા હો, ઓફિસે જતા હો, અહીંયા જ હો, દેરાસર ઉપાશ્રય બાજુમાં જ હોય, તો એ 10 મિનિટ કાઢીને જવું શુદ્ધ ધર્મની વાત છે. આનાથી આપણો ધર્મ દીપશે, એક બહુમાન ભાવ આપણો તો જ જાગૃત થશે, તો જ ક્યાંક એક લક્ષ્ય બંધાશે, તો જ મારા પરમાત્માએ પછી જાણવાની ઈચ્છા થશે કે મારા ભગવાને શું બતાવ્યું છે, શું નહીં કરવાનું, શું કરવાનું, એ બધું જ જાણવાની, કેવી રીતે કરવાનું, ક્યાં કરવાનું. સાચું બોલો, સામયિક ક્યાં થાય? હે? ઉપાશ્રયમાં થાય, ઘરે ન થાય. ઉપાશ્રયમાં કેમ કરવાનું, ઘરે કેમ નહીં કરવાનું? હા, ઉપાશ્રયમાં કેમ કરવાનું, ઘરે કેમ નહીં કરવાનું? બોલો. કે ઉપાશ્રયમાં જ કરવાનું, ઘરે નહીં કરવાનું, અથવા તો ઘરે જ કરવાનું, ઉપાશ્રયમાં નહીં કરવાનું? બોલો, જલ્દી બોલો, બોલો બેનો, સામે ક્યાં કરવાનું? હા, ઉપાશ્રયમાં, ઘરે ને નહીં કરવાનું ને? તો અહીંયા ન બોલાય? ઓ, અહીંયા તો સૌથી વધારે બોલાય, વધારે અહીંયા જ બોલાય. સાચું બોલો, ઘરે બોલવા વાળા કેટલા? 4 જણા ન હોય. બપોરના ટાઈમે માજી સામાયિક લઈને બેઠા હોય ને, કોઈ બોલવા વાળું, બધા સૂતા હોય. નહીં સમજ્યા? કોઈ બોલવા વાળું જ ના હોય. ત્યાં વધારે સારું થાય કે ઉપાશ્રયમાં વધારે સારું થાય? ઘરે સારું થાય ને, તો ઘરે જ કરવાનું, ઉપાશ્રયમાં કરવાનું જ નહીં. એ નથી ખબર, બોલો ક્યાં સામાયિક કરવાનું? મારે અમને શું, અમને તો ક્યાં સામાયિક કરવું છે? ચાલુ બોલો, સામાયિકમાં શું કરાય પછી? સામાયિકમાં સ્વાધ્યાય કરાય? નહીં, માળા લઈને બેસાય. સામાયિકમાં શું કરવાનું? સ્વાધ્યાય ના આવે, માળા ફેરો ને. ચાલો પ્રવચન ચાલુ હોય, માળા ફેરાય ને? ન ફેરાય? કેમ ન ફેરાય? હા, શેમાં મન ના? બધું લાગે. ક્યાં એને મન લગાડવું છે? મેં માળામાં કાં નહીં, હાથ. કેટલી બધી વાતો બોલું, બોલો. આ બધું કરવા જઈશ ને, આખું આ ચોમાસું ઓછું પડશે. ભાવ રાખો, શું વિધિ છે એ જાણવાનો પ્રયાસ કરો. સામાયિક ક્યાં કરવું, પ્રતિક્રમણ ક્યાં કરવું, માળા ક્યારે ગણવી, સ્વાધ્યાય ક્યારે કરવું, પ્રવચનની અંદર શું કરવું, પ્રવચનની અંદર શું ન કરવું. દરેકે દરેક આરાધનાનું સૂક્ષ્મતાથી જો પાલન થશે ને, સૂક્ષ્મતાથી, તો આરાધના
આપણને જે રિઝલ્ટ આપવું જોઈએ ને એ આ જ ભવની અંદર આપશે, આ જ ભવની. મોક્ષ અહીંયા જ છે. એક ઈર્યાવઈ અવિમુક્તા મુનિને કેવલ જ્ઞાન અપાવી શકે છે, એ જ ઈર્યાવઈ આપણને મળી છે. એક સામાયિક એ પુણ્યને એવો કર્મ બંધાવી શકે છે કે એનો મોક્ષ નિકટ લાવી શકે છે. એ જ સામાયિક શું છે? આપણને મળ્યો છે. એ જ પરમાત્માની ભક્તિ રાવણને મળી. રાવણે એ જ પરમાત્માની ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. એ જ પરમાત્માની ભક્તિ આપણને મળી છે. ફરક ક્યાં પડ્યો? શ્રેણીકે પરમાત્માની ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધ્યું, આપણને એ જ પરમાત્મા મળ્યા, એની આપણે એ જ ભક્તિ કરીએ છતાંય આપણે ત્યાંના ત્યાં કેમ નથી આવતું? આનું કારણ હજી સુધી જે રીતે વિધિ છે, જે રીતે આજ્ઞા છે, એ રીતે જાણવાની ક્યારે પ્રયાસ નથી કરી. અને પ્રયાસ કર્યું તો એની અંદર કેવું? આરાધનાની અંદર અનાદર કર્યો, કાં તો ઉપેક્ષા કરી, કાં તો બેદરકારી કરી, કાં તો આળસ કર્યો ને કાં તો અવિધિ કરી. એટલે જે રિઝલ્ટ આવવું જોઈએ એવું આવ્યું. એટલે ભાવ રાખો કે જ્યાર સુધી આજ્ઞા પાલન થાય ત્યાં સુધી જે મારા ભગવાને કીધું છે એ પ્રમાણે હું કરું. બરાબર? લક્ષ્ય, બહુમાન અને ત્રીજું આજ્ઞા પાલન. હજી 2 વાતો કરવાની છે. આવતીકાલે આપણે એના ઉપર ચર્ચા કરીશું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ચાલો. મહામંગલકારી 18 પાપસ્થાનક નિવારણ તપ ચાલી રહ્યું છે. આજે કેટલાસમું 81 છે?